આ વિડીયોમાં જાણીશું મહાવદ સંકટ ચોથનું મુહૂર્ત, પૂજા વિધિ, મહત્વ અને વ્રતકથા. તો તારીખ 5 ફેબ્રુઆરી ગુરુવારના દિવસે સંકટ ચોથ છે, જેને દ્વિજપ્રિય સંકટ ચોથ પણ કહે છે. ચંદ્રોદયનો સમય છે રાત્રે 8:50 દરેક જગ્યાનો આ સમય જુદો જુદો હોય છે. આ વ્રત કરવાથી દરેક પ્રકારના સંકટો દૂર થાય છે અને પરિવારની રક્ષા થાય છે. સૌપ્રથમ જાણીશું પૂજા વિધિ. તો આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ અર્પણ કરવું. પછી લાલ કપડાં પહેરી વ્રતનો સંકલ્પ લેવો. પૂજા સ્થાને દીવો પ્રગટાવવો. સ્વચ્છ આસન પર દેવી ગૌરી અને ગણેશજીની મૂર્તિ કે ફોટો મૂકો. ધૂપ દીપ પ્રગટાવીને શુદ્ધ જળ, પંચામૃત, મૌલી, ચંદન, અક્ષત, જનોઈ, અબીલ, ગુલાલ, કંકુ, હળદર અને દૂર્વાથી ગૌરી તથા ગણેશની પૂજા કરો. ગૌરી અર્થાત પાર્વતી માતા. પૂજા દરમિયાન ઓમ ગંગણપતયે નમઃ અને ગૌરી દૈવ્યે નમઃ નો મંત્ર જાપ કરતા રહેવું. મીઠાઈ અને ફળોનું નૈવેદ્ય ધરાવવું. આરતી કરવી. પછી પ્રસાદ લઈને પ્રસાદ વહેંચવો. સાંજે ચંદ્ર દર્શન કર્યા બાદ જ વ્રત પૂર્ણ કરવું. વ્રત કરો કે ન કરો, સંકટ ચોથની વ્રતકથા અવશ્ય સાંભળવી અથવા વાંચવી, જેથી વ્રતતુલ્ય જ ફળ મળે છે. આજે ગણેશજીના 12 નામ, સંકટનાશન ગણેશ સ્તોત્ર અને અથર્વ શીર્ષનો પાઠ, આમાંથી ગમે તે એક કરવા. હવે સાંભળીશું વ્રતકથા. શ્રી ગણેશાય નમઃ. સતયુગમાં હરિશ્ચંદ્ર નામે એક રાજા થઈ ગયા. તે ક્ષત્રિય હતા. તેમનો સ્વભાવ સરળ અને સત્યનિષ્ઠ હતો. તેઓ બ્રાહ્મણોને ખૂબ માન આપતા હતા. તેમના રાજ્યમાં એક ઋષિ શર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. એક પુત્રની પ્રાપ્તિ પછી તે મૃત્યુ પામ્યો. તેથી પુત્રનું પાલન પોષણ તેની માતા ભિક્ષા માંગીને કરવા લાગી. આ બ્રાહ્મણી સંકટ ચોથનું વ્રત કરતી હતી. તે છાણથી ગણેશજીની મૂર્તિ બનાવીને ગણેશજીનું પૂજન કરતી અને 11 તલના લાડુ બનાવી ગણેશજીને ધરાવતી. આ દરમિયાન તેનો પુત્ર ગણેશજીની મૂર્તિ ગળામાં નાખીને રમવા માટે નીકળ્યો. ત્યારે એક કુંભારે તે 4 વર્ષના બાળકને બળજબરીથી પકડી લીધો અને તેના ઘરે માટીના વાસણો પકાવવાની નિભાડામાં તેને નાખી દઈ નિભાડામાં આગ ચાંપી. બીજી બાજુ બ્રાહ્મણી પોતાનો પુત્ર મોડે સુધી ઘરે ન આવતા વ્યાકુળ થઈ ગઈ અને તેને શોધવા લાગી. બાળક ન મળતા તેને રડતા રડતા ગણેશજીને પ્રાર્થના કરી કે હે ગણેશજી, મારો બાળક જ્યાં હોય ત્યાં તેની રક્ષા કરજો. પ્રાતઃકાળ થતાં કુંભાર નિભાડા પાસે આવ્યો. નિભાડો ખોલતા જ તે આશ્ચર્યચકિત થઈ ગયો, કેમ કે બાળક તો નિભાડામાં રમી રહ્યું હતું. આ જોઈને તે ભયથી કાંપવા લાગ્યો અને આ બાબતની જાણ તેને રાજાને કરી તથા પોતાના કુકર્મની સજા કરવા રાજાને વિનંતી કરી. ત્યારે રાજાએ તેને આ કુકર્મ કરવાનું કારણ પૂછ્યું. કુંભારે રાજાને જણાવ્યું કે ઘણા સમયથી મારા નિભાડામાં વાસણો પાકતા ન હતા. એક તાંત્રિકને પૂછતા તેને જણાવ્યું કે કોઈ બાળકની બલિ આપો, પછી તારા વાસણો બરાબર પાક્કા થઈ જશે. તેથી મેં આ બાળકને નિભાડામાં નાખીને નીચે આગ ચાંપી દીધી કે જેથી બાળક મરી જાય. પરંતુ બીજે દિવસે જ્યારે મેં નિભાડો ખોલ્યો ત્યારે તેને તો અંદર મેં રમતા જોયો. તેથી હું ગભરાઈ ગયો અને તમારી પાસે આવીને સર્વ હકીકત કહી દીધી. કુંભારની બધી વાત સાંભળીને રાજા વિસ્મય પામ્યા અને છોકરાને લઈ આવવાનું કીધું તથા મંત્રીને બાળકની માતાને લઈને રાજ દરબારમાં આવવાનું કહ્યું. બાળક અને માતા રાજ દરબારમાં સામસામે આવ્યા. ત્યારે બ્રાહ્મણીએ પોતાના બાળકને તરત જ ઊંચકી લીધો. પછી રાજાએ બ્રાહ્મણીને પૂછ્યું કે શું તું કોઈ ટોટકા કે ભૂતબુવા કરે છે કે જેથી તારા બાળકને નિભાડામાં નાખીને આગ ચાંપવા છતાં પણ તે જીવતો બચી ગયો. ત્યારે બ્રાહ્મણીએ કહ્યું, મહારાજ, હું એવું કંઈ જ કરતી નથી, પરંતુ હું ગણેશજીનું સંકટ ચોથનું વ્રત કરું છું. આ વ્રતના પ્રભાવે જ મારો પુત્ર આજે બચી ગયો છે.
ત્યારબાદ રાજા મંત્રી રાજદરબારમાં હાજર રહેલા સૌ સંકટ ચોથનું વ્રત કરવા લાગ્યા. હે ગણેશજી, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા આ વાર્તા કહેનાર, સાંભળનાર, વાંચનાર સૌ કોઈને ફળજો, સૌની રક્ષા કરજો. બોલો ગણપતિ ગજાનન મહારાજની જય. આ વ્રતકથા અહીં પૂર્ણ થાય છે. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આગળનો વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ ખુશ અને નિરોગી રહીએ તેવી ગણેશજીના ચરણોમાં પ્રાર્થના.